એટલે આજ ઈ વાતને યાદ કરાવતા ભગવાન કૃષ્ણ એવું કહે છે કે તમારી દીકરીને હું ગમું છું ત્યારે પાછું કીધું ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતી રસ્તુ મે નવ. પ્રભુ તમે સુંદર છો, અત્યંત સુંદર હતી, ભુવન કમની તમારી કાયા છે. મારી દીકરીને તમે ગમો છો, અને ખાલી સુંદર જ નહીં પ્રભુ તમારું શૌર્ય પણ એવું. નહીં તો હું ઘણી વાર કહું કે જે સુંદર હોય એનામાં શૂરવીરતા ન હોય, એનામાં શૌર્ય ન હોય. એ ડેલીન બહાર નીકળે બહુ સુંદર માણા હોય, ડેલીન બહાર નીકળે કૂતરું ભાઈ પાછો વયો આવે. કોઈ પૂછે શું થયું, બોલે કૂતરું બસે છે. એને એ તાણીથી હેડ કે તોય વયું જાય, પણ એ કહેવાની હિંમત એનામાં હોય. પણ આ બાજુ વિશ્વ મહારાજ એવું કહે છે કે પ્રભુ તમે શૌર્યવાન પણ એટલા છો. કેવું શૌર્ય? બોલે જે વખતે પ્રતિજ્ઞા મેં લીધી કે આજ અર્જુન નહીં અને કાં તો હું નહીં, અને એ વખતે તમે ભગવંત એક બાણ ઉપર બાણ, બાણ ઉપર બાણ, બાણ ઉપર બાણ, અને એ બાણનો વરસાદ જેથી મેં અર્જુન ઉપર કર્યો, અને પછી તમને એવું લાગ્યું કે મારો અર્જુન હવે સલામત નથી, ત્યારે તમારી સુરવીરતાનું દર્શન થયું. ભગવાન તમે નીચે ઉતરી ગયા, અને રથના પૈડાને લઈ અને ગાંડી ગીરમાં સિંહ જેમ શિકાર કરવા માટે નીકળે એ રીતે પૈડું લઈ અને મારી સામે થયા હતા. આ શૌર્ય હજી પણ મારા હૃદયની અંદર હામું તરી આવે છે. મહારાજ તમે સુરવીર છો, પ્રભુ તમે દયાળુ પણ છો. તમે કેવા દયાળુ છો? બોલે મારી પ્રતિજ્ઞા, હું તમારો ભક્ત છું, અને ભક્તની પ્રતિજ્ઞા ન તૂટે એટલા માટે તમે તમારી પ્રતિજ્ઞાને તોડી. આવા તમે તો દયાળુ છો, અને એટલા માટે કહું છું પ્રભુ તમે મારી મતી સાથે લગ્ન કરી નાખો. અને તન મન ધનથી બુદ્ધિને સમર્પિત કરી સૂર્ય ઉત્તરાયણના થયા, અને છેલ્લો શ્વાસ લઈ ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરી, અને વિશ્વ મહારાજની આંખો વિચાઈ ગઈ છે, આંખો બંધ થઈ ગઈ છે. મને કહેવાનું મન થાય કે અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ આ ધરાધામ ઉપરથી વિદાય લઈ લીધી. વિશ્વ મહારાજનું મૃત્યુ થયું.